સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સૌને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ. ગણેશ ઘાસકટા એક નામ ઇનફ છે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એટલે ગણપતિ દાદાથી શરૂ કરવી પડે. ખૂબ સારું એવું નામ, માત્ર વ્યક્તિનું નામ નહીં પણ ઘણા બધા ક્ષેત્રની અંદર ખૂબ સારો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિ. એમના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા ગુરુસ્થાને બેઠેલા દાદા, મારા પરમ મિત્ર રસિકભાઈ, ઘાસકટા સાહેબ, ઠુમ્મર સાહેબ, આમંત્રિત સૌ પરિવારજનો, મહેમાનશ્રીઓ, લગભગ 1985 કે 87 પછીની વાત. ત્યારથી ગણેશભાઈનો બહુ વ્યક્તિગત રીતે ઓળખું છું. ઓછું ભણેલા છે પણ કોઠાસૂઝ એટલી બધી છે કે ભણેલાઓને પણ લાઈન કરી દે છે, બેસાડી દે છે. હું ને રસિકભાઈ અને દાદા હતો અને ઘાસકટા સાહેબ બાજુમાં અમારા બેન બેઠા છે. આ બધા શિક્ષક વ્યાખ્યામાં આવતા હોઈએ પણ શિક્ષકને સાંભળવું પડે એવું એક પૂરું શિક્ષણ ન મેળવી લેનાર વ્યક્તિ સેમિનાર આપે એનાથી મોટી ગર્વ જેવી વાત કઈ હોઈ શકે. બે વસ્તુની અહીંયા રજૂઆત કરવામાં આવનાર છે. માઇન્ડ પાવર. માઇન્ડ એટલે મન અને પાવર એટલે શક્તિ. ઠુમ્મર સાહેબ હમણાં બોલતા હતા કે થમ્સઅપ એટલે કે અંગૂઠા છાપ લોકો પણ આવું કાર્ય કરી શકે. કોઈ પણ દુનિયાનું કાર્ય કરવા માટે અભ્યાસ એ માત્ર ગેટવે છે. ત્યાં જઈને ટકી રહેવા માટે તો કોઠાસૂઝ જ જોઈએ છે. ઓફિસમાં જવા માટે પ્રમાણપત્ર જોઈએ પણ ઇન્ટરવ્યુ આપવા માટે તો સ્કિલ જોઈએ, પોતાની બુદ્ધિ જોઈએ. અને આવું જે કામ, આવું અર્ધજાગ્રત મનને જગાડવાનું કામ જે કોઈ વ્યક્તિ કરે એ અશિક્ષિત નથી. એ ભલે પોતાની રીતે ડિગ્રી ન વ્યક્ત કરી શકતા હોય પણ ડિગ્રી ધારકોને સમજાવી શકતા હોય એવી એનામ તાકાત હોઈ શકે. એમાંનું એક નામ એટલે ગણેશ ઘાસકટા. એમનો કાર્યક્રમ છે એટલા માટે હું એમના નામ લઉં છું અને વખાણ કરું છું એવું નહીં. ઘણા વર્ષોથી અમે સાથે છીએ, ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા, ઘણી જગ્યાએ અમારે એક સાથે મળવાનું થાય. ડાયરેક્ટ સેલિંગ જે ઇન્ડસ્ટ્રી છે એમની અંદર પણ મેં ઘણું બધું કામ કર્યું છે. જી, ડાયરેક્ટ સેલિંગ વસ્તુ આખી એક અનોખી ઇન્ડસ્ટ્રી છે અને એ બધાને પચે એવી નથી ને રચે એવી પણ નથી. જો જેને પચી ગઈ ને રચી ગઈ એવી ઇન્ડસ્ટ્રી દુનિયામાં કોઈ છે જ નહીં. આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. એમના માટે વાત કરે બધાને ગમશે. સાથે સાથે બે પાવર મૂક્યા છે, મસલ પાવર અને માઇન્ડ પાવર. તો કદાચ એમ પાવર જેની પાસે હોય એને લગભગ દુનિયામાં બીજી કઈ જરૂર પડતી નથી. એમાં પહેલું છે મની પાવર, બીજું છે મસલ્સ પાવર, ત્રીજું છે મેનની બાજુમાં માઇન્ડ પાવર. આ ત્રણ પાવર મળી ગયા એટલે લગભગ જીવન સાર્થક થઈ જતું હોય છે પણ એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો. અમારા ગણેશભાઈ પણ વાત કરી અને રસિકભાઈની વાતમાં પણ ઘણો બધો અંદરથી સૂર એવો આવતો હતો કે માત્ર ભણતર નહીં પણ સાથે ગણતર જોઈએ. રાવણની કંઈક વાત કરી, મને થોડુંક યાદ છે ત્યાં સુધી. તો રાવણ તો ખૂબ બુદ્ધિશાળી હતો એવું બધા કહે છે. રાવણ ભણ્યો હોય તો 4 વેદ, લગભગ એ વખતની અંદર સૌથી વધારે ભણનાર એ વ્યક્તિ હતો. અને ત્યારે મને એક પંક્તિ એના વિશે કહેવાનું થાય કે વિવેક સે બહુત કુછ હોત હૈ, નહીં પઢાઈ કો ભેદ. વિવેક સે બહુત કુછ હોત હૈ, નહીં પઢાઈ કો ભેદ. રાવણ ભી રાક્ષસ રહા, પઢકર 4 વેદ. 4 વેદ ભણ્યા તો પણ એનામાં વિવેક નહોતો. એનામાં જે બોલવાની જે અભિમાનની છટા હતી એને કારણે કદાચ એ 4 વેદ ભણ્યો છે તો પણ એ રાક્ષસ કહેવાનો છે. આ
પંક્તિ એટલા માટે મારે તમને યાદ અહીંયા કરાવવી પડે છે, અને મને યાદ એટલા માટે આવે છે કે આ મનને જાગૃત કરવાની વાત છે. અને આજના આઝાદીના પર્વ નિમિત્તે આર્થિક આઝાદી મળવી આજના સમયમાં ખૂબ જરૂરી છે. આર્થિક આઝાદીથી લગભગ મોટા ભાગના જે રોગ કહેવાય ને એ પણ રોગ પણ ઘણા દૂર રહેતા હોય છે, ઝઘડાઓ પણ ઓછા થતા હોય છે, સામાજિક સંતુલનો પણ થતા હોય છે, માઇન્ડ પાવર એમ જ વિકસી જતો હોય છે જો આર્થિક આઝાદી થાય તો. સેકન્ડ વસ્તુ છે માનસિક આઝાદી, વિચારોની આઝાદી. વિચારોથી માણસ કોઈ ગુલામ હોય ને તો પણ એ આજના સ્વતંત્ર ભારતની અંદર ગુલામ છે. પોતાના વિચારો હોય અને બીજાના વિચારો ઉપર ચાલવું, પોતાના વિચારો રજૂ કરવા એ સ્વતંત્રતા છે, અને બીજાના વિચારો ઉપર ચાલવું એ ગુલામી છે. એ આર્થિક આઝાદી હોય, વિચારોની આઝાદી હોય, અને ત્રીજી વસ્તુ છે કે કોઈ અંધશ્રદ્ધામાં જો હજુ પણ આપણે ઘૂસેલા હોઈએ તો પણ એ ગુલામી છે. અંધશ્રદ્ધાથી પર કામ કરીએ અને એક નવી ચેતના અંદરથી જગાડીએ તો પણ આજના સ્વતંત્રતા પર્વ નિમિત્તે સારું કહેવાશે. એટલે આવી બે ચાર વસ્તુઓને પણ આ સેમિનારમાં ગણેશભાઈ કદાચ વણી લે એવી હું આશા રાખું છું. અને તમામ પ્રકારની આઝાદી આજે 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સૌને મળે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું.